નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના ખેડૂત મિત્રોને ખાતર અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે. ભારત સરકાર તરફથી ખેડૂત ભાઈઓને દર વર્ષે ₹6,000 એમ 4 મહિનાના અંતરાલ પર 2,000નો હપ્તો આપવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અત્યાર સુધીમાં 19 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થયેલ છે. હવે આપણે સૌ 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તો આ 20મો હપ્તો ક્યારે આવશે તે આ વિડીયો દ્વારા જાણીશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી દો. તો વિડીયોની શરૂઆત કરીએ. પીએમ કિસાન યોજના શું છે? પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની સૌથી મોટી કૃષિ સહાય યોજના છે. આ યોજના હેઠળ ખેડૂત મિત્રોને દર વર્ષે 6,000 મળે છે, તેમ 3 હપ્તામાં આપવામાં આવે છે. દર હપ્તો 2,000નો હોય છે. હમણાં સુધી ખેડૂતોને 19 હપ્તા મળી ચૂક્યા છે અને હવે 20મો હપ્તો જમા થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. 20મો હપ્તો ક્યારે આવશે? કૃષિ મંત્રાલય મુજબ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 20 જૂન 2025ના રોજ લાભાર્થીના બેંક ખાતામાં સીધો જમા થવાનું છે. તમારા પૈસા જમા થશે કે નહીં એ માટે તમારે નીચે જણાવેલ કામ સમયસર કરવું ફરજિયાત છે. પેમેન્ટ મેળવવા માટે 4 જરૂરી પગલાં. જો તમે ઈચ્છો છો કે તમારું 2,000 તમારા ખાતામાં આવે તો આ 4 કામ આજે જ પૂરા કરો. પહેલું, ઈ-કેવાયસી પૂર્ણ કરો. pmkisan.gov.in પર જઈ ઈ-કેવાયસી કરો અથવા તમારા ગામના CSC સેન્ટર પર જઈ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવો. બીજું, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. જો તમારું ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તો પેમેન્ટ અટકી શકે છે. તમારું નામ બેનિફિશિયરી યાદીમાં ચકાસો. pmkisan.gov.in ફાર્મર સેન્ટર બેનિફિશિયરી સ્ટેટસમાં જઈ ચકાસો. ચોથું, બેંક ખાતાની વિગત સાચી હોવી જોઈએ. તમારો ખાતા નંબર અને IFSC કોડ યોગ્ય છે કે નહીં તે અવશ્ય ચકાસી લો. ઈ-કેવાયસી કેવી રીતે કરવું? ઈ-કેવાયસી કરવા માટે તમે તમારા ફોનમાંથી અરજી કરી શકો છો. pmkisan.gov.in પર જઈ ઈ-કેવાયસી ઓપ્શન પસંદ કરો. આધાર નંબર નાખો. રજિસ્ટર મોબાઈલ પર આવેલો ઓટીપી નાખો. જો ઓટીપી ન આવે તો નજીકના CSC સેન્ટર પર જઈ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવશો. બેનિફિશિયરી સ્ટેટસ કેવી રીતે તપાસવું? તમારું નામ બેનિફિશિયરી યાદીમાં છે કે નહીં તે જોવા માટે pmkisan.gov. ખોલો. ફાર્મર સેન્ટર બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો. તમારું આધાર નંબર નાખો. ત્યાં તમારું નામ અને છેલ્લું પેમેન્ટ ક્યારે જમા થયું તે વિગતો જોઈ શકો છો. મહત્વની સૂચના. ખેડૂત મિત્રો ખાસ નોંધો, જેઓએ હજુ ઈ-કેવાયસી નથી કરાવ્યું તેના પૈસા અટકી શકે છે. અને જો તમારું બેંક ખાતું બંધ છે અથવા IFSC કોડ બદલાઈ ગયો છે તો તમારું પેમેન્ટ પાછું જઈ શકે છે. અત્યારે જ તમારું બધું સુધારી લો. તો મિત્રો, પીએમ કિસાનનો 20મો હપ્તો 20 જૂનના રોજ મળશે, પરંતુ તમે ઉપર બતાવેલા બધા પગલાં આજે જ પૂરા કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી બધી જાણકારી બધાને મળી રહે. જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં અવશ્ય પૂછજો. ફરી મળીએ આવા નવા જ વિડીયો માટે. જય જય ગરુ ગુજરાત, જય હિન્દ.